રામ નામ સંભાળ રે જઠરાય ગનિમાં જુગ તે નાખ્યો નવ માસ નિર્ધાર અતુતિ કીધી તે અલબેલાની બાળ ધેરો અવતાર માયામાં મોહીને બાળ ધેરો અવતાર માયામાં મોહીને મન કરી લે વિચાર જીવન થોડા તારી હરી કથાની માં કાન છે બોડા અંતે જાશો જમાપુરી માં તો જડશે જોડા માટે રામ નામ સંભાળ રે ગઈ પલ પાછી એ ફેર નહીં આવે મુરત મૂડગમાર ભવસાગરની ભૂલવાણીમાં વીતી ગયા જુગ ચાર ફેરા ફરીને કારણ મનુષ્ય અવતાર લેવા માટે આપણે ભગવાન પણ આજીજી કરીએ ત્યારે ભગવાનને કહે ભગવાન આમાંથી મને છોડ આમાંથી છોડ તારે ભગવાન શું કહે છે તારા જામીન મને દે હવે અહીંયા જામીન કોણ પડે જામીન તો જોઈએ અત્યારે 50,000 જામીન ખૂન કર્યું છે 50,000 આપી દીધા છૂટા ગમે એવું ખૂન કર્યું હોય ગમે એવો કેસ કર્યો હોય ગમે એવો ખેતર સારી દીધું હોય તે અહીંયાથી જામીન જાય બે હાલા 5,000 રૂપિયા તો આમ છોડો કે નહીં હાલ તારી નુકસાની લઈને છૂટી ગયા પણ અહીંયા તમારી કુળદેવી અને તમારા ગુરુ બે જ જામીન થાય છે કુળદેવી ગુરુ શું કે છે ભગવાન ઈને મનુષ્ય અવતાર દે એ જીવને બહાર કાઢ નરકની ખાણમાંથી એને હું જપ કરાવીશ તીરથ કરાવીશ રામનું નામ બોલાવીશ પૂનદાન કરાવીશ આ બધું કરાવીશ એ સતત એ પોતે અભિમાનથી અહંકારથી જો નહીં લે